Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge. Day 75, અધ્યાય 2, શ્લોક નંબર 28. શ્લોક નંબર 28 આ રીતે છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે, અવ્યક્તા આદિની એટલે જ્યારે વસ્તુ અપ્રગટ હતી, ભૂતકાળમાં કે જ્યારે આપણું શરીર ન હતું એના પહેલાંની વાત છે, મારા જન્મ પહેલાંની વાત છે. જન્મ પહેલાં હું અવ્યક્ત હતો, બરાબર છે. ભૂતકાળમાં હું અવ્યક્ત હતો, ખબર ન હતી કે હું કોણ હતો. પછી વ્યક્ત મધ્યાની દેવતા, અપ્રગટ હતો ભૂતકાળમાં. પછી મધ્યાની એટલે જન્મથી મૃત્યુ વચ્ચે હું પ્રગટ અવસ્થામાં છું. મને લોકો જોઈ શકે છે, હું દેખાઉં છું એ અવસ્થામાં છું, બરાબર છે. પછી ત્રીજી અવસ્થા શું કહે છે? અવ્યક્ત નિધનાન્યૈવ, મૃત્યુ પછી પણ મારી અપ્રગટ એટલે અવ્યક્ત એટલે અપ્રગટ, હું શું હોઈશ એ ખબર નથી, બરાબર છે. પછી મારી અપ્રગટની અવસ્થા હશે, હું અદૃશ્ય હોઈશ. હું શું હોઈશ ખબર નથી કોઈને, બરાબર છે. ભારત એટલે અર્જુન માટે આ શબ્દ વાપર્યો છે, ભારત, બરાબર છે. પછી તત્ર કા, તો પછી શા માટે? તત્ર કા પરિદેહના એટલે શોક શા માટે કરવો? એટલે ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે, હે ભારતવર્ષી, હે અર્જુન, જન્મ પહેલાં તું અપ્રગટ અવસ્થામાં હતું. મધ્યાહન જન્મ પછી ટૂંકા સમય માટે આપણે પ્રગટ અવસ્થામાં હોઈએ છીએ, અને મૃત્યુ પછી વળી પાછા આપણે અપ્રગટ અવસ્થામાં જ હોઈએ છીએ. તો આ જે વચ્ચેનો મધ્યાહન કાળ છે, જે માત્ર શોર્ટ ટર્મ માટેનો કાળ છે, એ મોહના કારણે આપણે એમ થાય છે કે કાયમ માટે છે આપણા આ સંબંધો. એ વિચાર, એ આસક્તિના કારણે શોક કરવાનું કારણ શું છે, બરાબર છે. આ શ્લોકમાં ભગવાન આ રીતે સમજાવી રહ્યા છે. હવે ભગવાન આપણને શું સમજાવે છે આ શ્લોકમાં, કે અર્જુનને શું સમજાવે છે? શું કહે છે? જન્મ પહેલાં હું કોણ હતો કોઈને ખબર હતી? મારા માતા પિતાને ખબર હતી કે આ જે જીવ મારા કુખે જન્મ લીધો છે એ ક્યાંથી આવેલો છે, એ શું હતો પૂર્વજન્મમાં? અપ્રગટ અવસ્થામાં જ હતા આપણે. મધ્યાહન સમય, જન્મ પછી અને મૃત્યુ સુધી જે આપણો સમયગાળો છે, તેમાં આપણે પ્રગટ અવસ્થામાં છીએ. એટલે લોકો ઓળખે છે કે હું શ્રદ્ધા છું, બરાબર છે. કે લોકો આ અવસ્થાને પ્રગટ અવસ્થા આપણે કહીએ ને, શોર્ટ ટર્મ. મૃત્યુ પછી હું કઈ અવસ્થામાં હોઈશ કોઈને ખબર છે? કે અત્યાર સુધી જે લોકો મૃત્યુ પામ્યા છે એ શું અવસ્થામાં ગયા છે? આપણે કોઈ આપણા સગા સંબંધીને જાણી શકીએ છીએ ખરા? કે એ શું બન્યા હશે, એ કોણ હશે, એ ક્યાં હશે? અપ્રગટ અવસ્થા. આપણા માટે તો કોણ છે, શું છે, ખબર જ નથી ને. તો જે આપણો સંબંધ આવે છે પ્રગટ અવસ્થામાં, કે જે એક શરીર રૂપે મેં જન્મ લીધો છે, બરાબર છે, એ આપણો મનમાં શું હોય છે કે જે મારા મધ્યાહન કાળમાં પ્રગટ અવસ્થા થઈ, એમાં જે પણ મારા સગા સંબંધીઓ બન્યા, જે હું ધન સંપત્તિ કમાયો, જે હું કીર્તિ કમાયો છું, કે જે પણ હું કર્યું છે મેં મારી લાઈફમાં, એ આપણે કાયમી માની લઈએ છીએ એમ. અને એનાથી આપણે મોહિત થઈએ છીએ, અટેચ થઈ જઈએ છીએ. મોહિત એટલે આપણે એ વસ્તુથી અટેચ થઈ જઈએ છીએ, અને એ અટેચમેન્ટના કારણે આપણે શોક થાય છે, આપણને દુઃખ થાય છે, બરાબર છે. એટલે આપણે શોકાતુર થઈ જઈએ છીએ, બરાબર છે. મધ્યાહન સમયને આપણે કાયમ આપણે અટેચમેન્ટ ગણી લઈએ છીએ.
ભગવાન આપણને સાચું સત્ય શું સમજાવી રહ્યા છે આમાં, કે મૃત્યુ પહેલાં કોણ હતું એ આપણને ખબર ન હતી, મૃત્યુ પછી શું થવાનું છે જીવનું કે આત્માનું એ આપણને ખબર નથી. તો આપણી મધ્યાહન કાળનો જે અટેચમેન્ટના કારણે જે શોક કરીએ છીએ કરવાનો મતલબ શું છે, બરાબર છે. એટલે આ શ્લોક આપણને અટેચમેન્ટ તો 100% રહેવાનું જ છે, એવું નથી કહી રહ્યો કે અટેચમેન્ટ ના હોવું જોઈએ. 100% આપણું અટેચમેન્ટ હોય જ છે, આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્ર, બંધુ, જે બી કહો. પ્રાણી માત્ર ઉપર ઘણીવાર આપણને અટેચમેન્ટ હોતું હોય છે, પરંતુ એના માટે શોકાતુર થવાનો મતલબ નથી. શોક એટલે હું દુઃખમાં પડી ભાંગું, કે હું પછી કંઈ જ ડિસિઝન ના લઈ શકું. પડી ભાંગવાની જે પરિસ્થિતિ છે ને, અત્યારે અર્જુનની પરિસ્થિતિ પડી ભાંગેલાની છે. આ અવસ્થામાં ભગવાન એને આ વસ્તુ એક્સપ્લેન કરી રહ્યા છે. ભગવાન એ ક્યારે નથી કહી રહ્યા કે આપણને રડવું ના આવવું જોઈએ, આપણે નિષ્ઠુર થઈ ગયા હોવા જોઈએ, બિલકુલ નથી કર્યા. પણ આપણા મનને ક્ષમતા રાખવા માટેનું કહે છે કે મોહના કારણે મારા ડિસિઝનમાં મારા કર્તવ્યમાં ફરક ના આવવો જોઈએ, બરાબર છે. આનું એક સરસ નાનું એવું એક્ઝામ્પલ આપું. જેમ કે ઘડો છે એ શેમાંથી બને છે? માટીમાંથી બને છે. હવે જ્યારે માટી હોય છે એમાં ઘડો છુપાયેલો જ છે, બરાબર છે. એ જ માટીમાંથી ઘડો બનાવેલો છે. એટલે આપણે જ્યારે માટી જોઈએ ને તો એમાં ઘડો છુપાયેલો જ છે, પણ આપણને દેખાતો નથી. પણ જ્યારે એ માટીનો ઘડાનો આકાર મળે ત્યારે આપણે એને ઘડા રૂપે જોઈ શકીએ છીએ, બરાબર છે. અને પછી ઘડો તૂટ્યા પછી વળી માટી બની જાય છે, ભળી જાય છે બીજી માટી સાથે. એ માટીનું શું થયું? વળી ઘડો અદૃશ્ય થઈ ગયો, બરાબર છે. તો ઘડો પહેલાં બી હતો માટી સ્વરૂપે અને પછી મૃત્યુ પછી પણ માટી સ્વરૂપે રહેવાનો જ છે. એટલે આપણે કહીએ ને, આ શ્લોકનો શું અર્થ છે? અવ્યક્ત અવસ્થા મારા જન્મ પહેલાંની જે માટી સ્વરૂપે જ હતી, અત્યારે જે મારું શરીર છે એ વ્યક્ત, જે ટૂંકા ગાળામાં જેમ ઘડો બન્યો એમ આપણી અવસ્થા, અને ઘડો તૂટ્યા પછી જે અવસ્થા છે સેમ મૃત્યુ પછી પણ આપણી એ જ અવસ્થા. તો આપણે રહેવાના તો છીએ, પણ માત્ર શરીર આપણું વ્યક્ત અવસ્થા ઓછી થાય છે. ભગવાન આ શ્લોકમાં એ સમજાવી રહ્યા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોઝને લાઈક કરો. થેન્ક યુ. અને કાલે ઇન્ડિપેન્ડન્સ ડે છે. હું કાલે તમને ઇન્ડિપેન્ડન્સ માટેનો એક બહુ સરસ વિડીયો પણ કહીશ કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં શું ફરક છે, કોણે એની રચના કરી છે, અને રાષ્ટ્રગીતની રચના કઈ રીતે થઈ એનો બી એક સરસ મજાનો જવાબ આપીશ. તો મારો કાલનો વિડીયો ગીતાજીનો તો રહેશે, પણ એક સેકન્ડ વિડીયો આવશે આપણા ઇન્ડિપેન્ડન્સ ડે માટે. તો થેન્ક યુ.